આગળ સુરતથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં ઇબોલા એલર્ટ વચ્ચે સુરત સિવિલ હોસ્પિટલ સજ્જ જોવા મળી છે, જેમાં 10 બેડનો સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ છે તે શરૂ કરવામાં આવ્યો। શંકાસ્પદ દર્દીઓ માટે અલગ ઓપીડી અને લિફ્ટ વ્યવસ્થા કરવામાં આવી છે। 75 તબીબોની ટ્રેનિંગ પૂર્ણ થઈ છે અને નર્સિંગ સ્ટાફને પણ તાલીમ મળશે। સુરતથી આ સમાચાર છે, જેમાં ગુજરાતમાં ઇબોલાનો એક પણ કેસ છે તે હાલ નથી, પરંતુ સિવિલ હોસ્પિટલ અને તંત્ર દ્વારા આગોતરી તૈયારી છે તે કરવામાં આવી રહી છે। અફ્રિકન દેશમાં ઇબોલા વાયરસને લઈને હાહાકાર મચ્યો છે। ખાસ કરીને વાત કરીએ જે ગુજરાત સરકાર છે એક્શન મોડમાં છે। હાલ અમે ઉપસ્થિત છે ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત। જોઈ શકાય છે અહીંયા જે ઇબોલા વાયરસને લઈને વોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે। ખાસ કરીને 10 બેડ તૈયાર કરવામાં આવ્યું છે અને 10 બેડમાં જે છે 10 બેડ પર છે વેન્ટિલેટરની સુવિધા મૂકવામાં આવી છે। ઓક્સિજન પાઇપને લઈને ઓક્સિજન સુધી બધી સુવિધા મૂકવામાં આવી છે અને ખાસ કરીને વાત કરીએ જે હાલ તો ઇન્ડિયામાં કોઈ નથી, ગુજરાતમાં કોઈ ઇબોલા વાયરસ નથી, પણ જે હિસાબે કોવિડને લઈને પહેલાં તૈયારી કરવામાં આવતું હતું એ હિસાબે સુરત શહેરમાં જે ન્યૂ સિવિલ હોસ્પિટલ છે એને હાલ તૈયારી કરી લેવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ છીએ જે કોવિડ બિલ્ડિંગમાં 10 જે ત્રીજા માળે વોર્ડ બનાવવામાં આવ્યો છે। આપણી જોડે સિવિલ હોસ્પિટલના આરએમઓ છે, એમની જોડે વાત કરશું। સાહેબ, જે 10 બેડ બનાવ્યું છે શું શું સુવિધા છે ને કેવી રીતે આપણે અહીંયા તૈયાર કરવામાં આવ્યું? અત્યારે 10 આઇસોલેશન બેડ જે અહીંયા સ્ટેમસેલ બિલ્ડિંગમાં પાછળના ભાગમાં રાખવામાં આવ્યા છે, એમાં એન્ટ્રી માટે લિફ્ટ પણ એક સેપરેટ અલગથી કરી છે અને એને પાર્ટીશનથી કવર્ડ કર્યું છે। નીચે આપ જુઓ તો કોઈ પણ દર્દી આવે તો એને માટે અલગથી એન્ટ્રી રાખી છે, જે જનરલ પેશન્ટથી અલગ છે, જેથી બીજા પેશન્ટને એની એન્ટ્રી ઘણી દૂર અને અલાયદી થઈ જાય છે। આ રોગ ચેપી છે, એથી આ બધું કરવું જરૂરી છે, એને માટે આઇસોલેશન વોર્ડ બનાવ્યા છે। નીચે સૌપ્રથમ ઓપીડી અને કેસ રજિસ્ટ્રેશન છે, ત્યાર પછી પેશન્ટ એની આઇસોલેટેડ લિફ્ટમાં ત્રીજે માળે આવે છે અને ત્રીજે માળે પણ લિફ્ટની એન્ટ્રન્સથી વોર્ડ આવે ત્યાં સુધી કવર્ડ કરેલું છે। હાલ ઇબોલાના દર્દીઓ યુગાન્ડા, કોંગો અને સુદાન જેવા દેશોમાં નોંધાઈ રહ્યા છે। તો ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ જો દર્દીને અતિશય તાવ હોય, એટલે હાઈ ગ્રેડ ફીવર હોય અને સાથે બ્લીડિંગ ટેન્ડન્સી, એટલે શરીરમાંથી કોઈક જગ્યાએ રક્તસ્રાવ થતો હોય, જેમ કે નાકમાંથી લોહી પડવું, લોહીની ઉલટી થવી, મળમાર્ગ કે મૂત્રમાર્ગમાંથી લોહી નીકળવું તથા કોઈક અવયવોમાંથી લોહી નીકળવું, એવા દર્દીઓ જો 21 દિવસની અંદર મેં ઉપર જણાવ્યા એ દેશોની મુલાકાત લીધેલી હોય તો એવા દર્દીઓને ઇબોલાના શંકાસ્પદ દર્દીઓ તરીકે રાખીને એની આગળની તપાસ કરવાની હોય છે। જે હોસ્પિટલને ત્રીજા માળે આખી એના માટે લેવા માટે તૈયારી છે, કેમ કે ખાસ કરીને જે વાયરસ છે કોવિડ જેવી છે, હાલ તો ઇન્ડિયામાં એક કેસ નથી, પણ જે વાયરસ છે પીચી વાયરસ છે, એકબીજામાં સંપર્કથી આવી રહ્યું છે તે પણ કહેવામાં આવ્યું છે। અને ખાસ કરીને જે અશ્વિની વસાવા ડૉક્ટર છે મેડિસિન વિભાગની, એમને કહેવા મુજબ જે તમારે તાવ હોય કે પછી તમારી શરીરને કોઈ પણ અંગમાંથી લોહી નીકળતું હોય તો એમાં તમારે શંકા થઈ શકે, તમારે ડૉક્ટરને તરતને બતાવવાનું જરૂર પણ થઈ શકે છે। કેમેરા પર્સન સ્વયંસેક સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત।